ધાનેરાના કૈલાસ શોપિંગ સેન્ટરના વેપારીઓને 20 વર્ષ બાદ શેડ હટાવવાનું દબાણ કરી માનસિક ત્રાસ આપ્યાનું વેપારીઓનો સૂર ઉઠતા પરિવાર સાથે ધરણા કરવાની ચીમકી। ધાનેરા કારગિલ હોટેલ પાસે કૈલાસ શોપિંગ સેન્ટર એક રાજકીય આગેવાને બનાવ્યું હતું। દુકાનનું વેચાણ કરતી વખતે ભોય તળિયાની દુકાન આગળ શેડ બનાવવાની શરતે વેચાણ કર્યું હતું। જે સમયને 20 વર્ષ વીત્યા બાદ શોપિંગ ઉપર બાંધકામ થતાં નીચેના શેડ હટાવવાની રજૂઆત થતાં ભોયતળિયાના દુકાનદારોએ બાળો ચડાવી છે કે 20 વર્ષથી અમારા શેડ છે જે કોઈને બંધન કરતા નથી, પરંતુ રાજકીય પીઠબળના કારણે અમને હેરાન કરવામાં આવી રહ્યા છે। શોપિંગ જર્જરિત છે, પોપડા પડી રહ્યા છે, છતાં અમને 20 વર્ષ બાદ પણ હેરાન કરવામાં આવી રહ્યા છે। ભવિષ્યમાં હાઈવે નીકળશે તો અમે જાતે હટાવીશું, પરંતુ અમને હેરાન કરવામાં ન આવે, અને જો વધુ અમને હેરાન કરવામાં આવશે તો અમે પરિવાર સાથે ધરણા કરીશું, કારણ કે 20 वर्ष बाद राजकीय आगेवानी दादागिरी हमें मंजूर नहीं। मेरा नाम उमाराम चौधरी है। मैं यहाँ 30 वर्ष से काम कर रहा हूँ। ये दुकान मेरी यहाँ है। यहाँ कारगिल शॉपिंग सेंटर सामने कैलाश शॉपिंग सेंटर आया हुआ है। पत्थरों का शेड बनाया हुआ है। वहाँ से पत्थर शेड हटाने के लिए अर्जियाँ दे रहे हैं और बार बार हमारे को परेशान कर रहे हैं। जो आगे से परेशान करेंगे तो हम हाई कोर्ट जाएंगे। हाई कोर्ट जाके से हम लेके आएंगे अर्जी और बंद करेंगे काम इसका। ओके, મારું નામ ચૌધરી ગેનાભાઈ। હવે કૈલાસ શોપિંગ સેન્ટરની વાત કરીએ તો અહીંયા દબાણની અરજીઓ આપે છે વારંવાર। આ શું નામ છે? કંડેલવાલ સાહેબ અને શનિદેવવાળા। અમારી દુકાન રોડથી લગભગ 50 ફૂટ અંદર છે, બરાબર, અને છતાં પણ વારે ઘડીએ શેડ હટાવવાની દબાણ આપે છે અમને। અને અમારે શોપિંગ ઉપર 2 માળનું શોપિંગ ખેંચ્યું છે, નીચે પોળા પડે છે। દુકાનોમાં તમે જઈને જોઈ શકો છો, રૂબરૂ મુલાકાત લઈ શકો છો। આ કન્ડિશન છે। હવે એમને પતરા ક્યાં નડે છે? રોડથી લગભગ 50 ફૂટ અંદર છે દુકાનો। મારું નામ પ્રહલાદભાઈ ચૌધરી છે। અમે કારગિલ હોટલની સામે કૈલાસ શોપિંગ સેન્ટરમાં અમારી દુકાન આવેલી છે। દુકાન અમારે લગભગ 25 વેપારીઓની દુકાનો છે, 25 દુકાનો, અને એમાં દબાણના નામેથી અમારા શેડ હટાવવાનું કામ ઉપર શનિદેવવાળા કરી રહ્યા છે અને ખંડેલવાલ સાહેબ ડૉક્ટર। અને અમારે શેડ કોઈને નડતો નથી, પણ આ લોકોએ અરજીઓ કરીને અમારે શોપિંગને ખુલ્લું કરવાની વાત કરે છે। અને નડતો 50 ફૂટ રોડથી 50 ફૂટ અંદર અમારું શોપિંગ આવેલું છે, અને અમારું શોપિંગ કોઈ ટ્રાફિકમાં નડતું નથી।